ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ 5 વસ્તુઓ બીજાને આપવાથી મનુષ્યનું ભાગ્ય નષ્ટ થાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા અનુસાર આ 5 વસ્તુઓનું દાન ભૂલમાં પણ ન કરવું જોઈએ, ભૂલમાં પણ ન દેવું જોઈએ અથવા ઉધાર પણ ન આપવી જોઈએ. આ વસ્તુઓની સાથે સાથે ઘરમાંથી લક્ષ્મી પણ જતી રહે છે. મિત્રો, આપણા ઘરમાં આપણા વડીલો હંમેશા એવું શીખવાડે છે કે બીજાને મદદ કરવાથી, દાન આપવાથી પુણ્ય મળે છે અને આ સનાતન સત્ય પણ છે. ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર જે પણ સારા કર્મ કરે છે, જે સેવા ભાવના રાખે છે, બીજા પ્રત્યે તેને સારું જ ફળ મળે છે, તેને સારું જ ફળ મળે છે અને તેવા લોકો ભગવાનને ખૂબ પ્રિય છે. ઘણી બધી વસ્તુઓની ઘરમાં જેને સંબંધમાં લક્ષ્મીઓ સાથે છે, ઘણી બધી વસ્તુઓ છે જેનો સંબંધ સીધો માં લક્ષ્મી સાથે છે. આવી વસ્તુ ભૂલમાં પણ આપણે બીજાને ન આપવી જોઈએ, કારણ કે જો આ વસ્તુ તમે બીજાને આપો છો તો તે વસ્તુની સાથે ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ ચાલી જાય છે. કારણ કે આ વસ્તુની સાથે જ તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોડાયેલી રહે છે. અને જો ભૂલથી પણ તમે આ વસ્તુ બીજાને આપી દો છો તો દરિદ્રતાનો સામનો કરવો પડે છે. વિષ્ણુ પુરાણમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વસ્તુનો સંબંધ માં લક્ષ્મી સાથે જોડાયેલ છે. એવું માનવામાં આવે છે કે તમે બધા જાણતા જ હશો કે માં લક્ષ્મીનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. જે ઘરમાં માં લક્ષ્મીનું આગમન હોય છે તે ઘરમાં ધન, સુખ, શાંતિ જળવાઈ રહે છે. અને જો માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે તો તમારા ઘરમાંથી સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન, સંપત્તિ જતી રહે છે અને ન જાણે કેટલીય મુસીબતો, તકલીફોનો સામનો કરવો પડે છે. અંતે આ બધું ઘણીવાર અજાણ્યાપણે પણ થઈ જતું હોય છે અને આપણને ખબર પણ નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે, આ બધા પાછળનું કારણ શું છે. માટે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે વસ્તુનો સંબંધ માતા લક્ષ્મી સાથે હોય એ વસ્તુ બીજાને ન દેવી જોઈએ. જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા ઉપર બની રહે તો આ વિડીયો પૂરો અંત સુધી જરૂર જુઓ. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુ બીજાને ન આપવી. તો સૌથી પહેલા છે સ્ત્રીના ઘરેણાં, પત્નીના ઘરેણાં. સ્ત્રીઓના આભૂષણો માં લક્ષ્મીનું પ્રતીક છે. માં લક્ષ્મીનું ઘરેણાંનું પ્રતીક માનવામાં આવે છે. સુંદર આભૂષણોથી એક સ્ત્રી સજેલી હોય તો માતા લક્ષ્મીનું પ્રતીક હોય તેવું મનાય છે. અને એ માટે જ જ્યારે આપણે ઘરેણાંની ખરીદી કરીએ છીએ તો તેને માતા લક્ષ્મી સામે મૂકીને તેની પૂજા કરીએ છીએ. અને ધનતેરસના દિવસે પણ મા લક્ષ્મીની પૂજા કરતી વખતે ઘરેણાંની પણ પૂજા કરીએ છીએ. ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવી છે. તેના ઘરેણાંનું હોવું તે સુખ, સમૃદ્ધિને દર્શાવે છે. માટે પોતાની પત્નીનું ઘરેણું કોઈને દાનમાં અથવા ઉધાર કે પહેરવા દેવું જોઈએ નહીં. ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાનું મંગળસૂત્ર, ઝાંઝર, છડા, પાયલ અને બુટ્ટી ક્યારેય બીજી સ્ત્રીને વાપરવા ન દેવી જોઈએ. જો તમે આપશો તો તમારા ઘરેણાંની સાથે મા લક્ષ્મીના આશીર્વાદ, ઘરના આશીર્વાદ, ભાગ્ય પણ તેની સાથે ચાલ્યું જશે અને મા લક્ષ્મી પણ ખૂબ ગુસ્સે થશે, ક્રોધે ભરાશે. માટે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવવા માટે આપણે ઘરની સ્ત્રીના ઘરેણાં બીજાને ન દેવા જોઈએ. બીજા નંબરમાં છે સાવરણી. સાવરણી સાફ સફાઈમાં કામ આવે છે અને સાવરણી મા લક્ષ્મીનું પ્રતીક છે. સાવરણી આપણા ઘરની નકારાત્મકતા, ઉર્જાને દૂર કરે છે અને સાવરણીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે સાવરણીમાં મા લક્ષ્મીનો નિવાસ હોય છે. એટલા માટે આપણા ઘરની સાવરણી ઉધાર અથવા વપરાશ માટે ન આપવી જોઈએ કોઈ અન્યને. જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો વહેતા પાણીમાં પધરાવી દેવી જોઈએ, પણ કોઈને વપરાશ માટે ન દો અથવા કચરામાં ન ફેંકો. જો તમારા ઘરની સાવરણી બીજા ઉપયોગ કરે છે તો તમારા ઘરની સુખ, સમૃદ્ધિ, શાંતિ ઉપર અસર થાય છે. અને બીજી એ વાતનું ધ્યાન રાખવું કે બીજાના ઘરની સાવરણી તમારા ઘરમાં ઉપયોગ ન કરવી. તમારે તમારા ઘરમાં ન વાપરવી બીજા કોઈની સાવરણી, કારણ કે આવું કરવાથી તેના ઘરની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે. ત્રીજા નંબરમાં છે મિત્રો
સૂરજ આથમ્યા પછી દૂધ, દહીં, ચોખા, ઘઉંનો લોટ આવી સફેદ વસ્તુ દાન ન કરવું અથવા ઉધાર ન આપવું. આ બહુ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુથી ખરાબ નજર જલ્દી લાગી જાય છે. એટલા માટે સૂરજ આથમ્યા પછી આપણે આ વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુનું દાન કરવાથી તમારા ઘરની સકારાત્મકતા ઓછી થઈ જાય છે અને જો તમે એને દેવા માંગો છો તો બહાર દુકાનમાંથી ખરીદીને લઈને દઈ શકો છો, પણ તમારા રસોડામાંથી ઉઠાવીને કોઈને પણ આપશો નહીં. અને ખાસ કરીને મીઠું તો ક્યારેય પણ કોઈને ન જ દેવું જોઈએ. મીઠામાં માં લક્ષ્મીનો વાસ છે. ચોથી વસ્તુ એ ધ્યાનમાં રાખવી ધનની દેવી માં લક્ષ્મીની એ વાત છે કે માં લક્ષ્મીનો વાસ સદાય માટે આપણા ઘરમાં રહે છે એવો આપણે પ્રયાસ કરતા રહીએ છીએ. જેના ઘરમાં માં લક્ષ્મીની કૃપા છે તેના ઘરમાં ધનની વૃદ્ધિ જ રહે છે. અને જો તમે તમારી પત્ની પાસે કોઈ ધન રાખ્યું છે તો એ પૈસા કોઈને પણ ઉધાર ન દેવા. જો તમે તમારી ગૃહલક્ષ્મી તમારી પત્ની પાસે રાખેલું ધન જો કોઈને તમે ઉધાર આપો છો તો તમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે અને ભવિષ્યમાં તમારે પૈસાની તંગી મહેસૂસ કરવી પડે છે. પૈસાને લગતી આર્થિક પરિસ્થિતિ નબળી ઊભી થાય છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં એકાદશીના દિવસે તમારા લોકર કે તિજોરીમાં રાખેલું ધન કોઈને પણ ન દેવું જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. 5મા નંબરમાં છે માં લક્ષ્મીના આશીર્વાદ દેનારી, સૌભાગ્ય આપવાવાળી, મમતાની મૂરત અને સાથે અન્નપૂર્ણા છે. માટે અન્ન ગ્રહણ કરતા પહેલા આપણે માં અન્નપૂર્ણાને આભાર વ્યક્ત કરવો જોઈએ. રસોઈ ઘરને ચોખ્ખું રાખવું ખૂબ જ જરૂરી છે. ગોળ, વેલણ અને તવો મતલબ આપણે જે શાકપાક કરતા હોય એ લોયું છે, તાવડી છે, લોઢી છે, તો આ વસ્તુ કોઈને ઉધાર ન આપવી જોઈએ. તમારા ઘરનું વેલણ, તવો, ગોળ આ કોઈ વસ્તુ કોઈને આપવી ન જોઈએ, વાપરવા પણ ન આપવી જોઈએ. આ વસ્તુ બીજાને આપવાથી તમારું ભાગ્ય તેની સાથે ચાલ્યું જાય છે. અને મિત્રો આ બધી વસ્તુઓ માં લક્ષ્મીને બહુ પ્રિય છે. માટે તમારા ઘરનું વેલણ, તવો, તાવડી, કઢાઈ ક્યારેય બીજાને ન આપવી, નહીં તો તમારા ઘરમાં દુર્ભાગ્યનો, દરિદ્રતાનો વાસ થઈ શકે છે. માટે આ હતી 5 વસ્તુઓ જે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવી છે અને વિષ્ણુ પુરાણમાં પણ જણાવવામાં આવી છે. વિષ્ણુ પુરાણમાં આ વસ્તુનો ઉલ્લેખ થયો છે. માટે મિત્રો આ વસ્તુ ક્યારેય કોઈને ઉધાર આપવી નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.